અને વાત આપણે ખાસ એગ્રી કોમોડિટીઝની કરી લઈએ. એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા માટે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાયેલા છે અને એગ્રી કોમોડિટીઝ પર નજર કરીએ તો આજે શરૂઆતી કારોબારમાં તમામ એગ્રી કોમોડિટીઝ આપણને લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી રહી છે. ગુવાર પેકમાં આજે ફરી ખરીદારી દેખાઈ રહી છે. ગુવાર કમ ગુવાર સીડ 1.5% મજબૂતી સાથે કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. ભાવિકજી, ગુવાર પેકમાં આજે ખરીદારી સાથે શરૂઆત થઈ છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને કઈ રીતે આપની સલાહ બનશે? ગોવા સીડમાં યસ, આપણે જોઈ રહ્યા છે કે 2 દિવસથી એટલીસ્ટ 2-3 દિવસથી થોડુંક તેજી ફરીથી દેખાઈ રહી છે. મને લાગે છે કે આ તેજી જે છે થોડી કન્ટિન્યુ થઈ શકે છે. એકચ્યુઅલી જુલાઈમાં એક્સપેક્ટેડ છે કે અહીંયાથી ગુવાર પેક છે હજી વધી શકે છે. ઓલ્ધો અપસાઇડ મને લાગે છે થોડુંક લિમિટેડ રહેશે, કારણ કે જો સારો વરસાદ આવશે તો ડેફિનેટલી પ્રાઇસીસ જે છે એમાં થોડુંક કરેક્શન આવી શકે છે. બટ હાલ અત્યારના 3 મહિનાનો એક આપણને કહીએ કે બ્રેકઆઉટ જરૂરથી જોવા મળ્યો છે ગુવાર પેકમાં. તો બેવમાં બાયની સ્ટ્રેટેજી રાખવી છે, જ્યાં સીડમાં 52-60ની આસપાસ બાય કરી શકાય છે 53-30ના ટાર્ગેટથી, અને 5200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ત્યાં છે આપણે ગમની વાત કરીએ તો ગમ પણ 9750ની આસપાસ બાય કરી શકાય છે 9900ના ટાર્ગેટથી, અને 9630નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર સીડ ગુવાર ગમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. સીડમાં પણ બાય કરો. 5200નો સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે રાખવાનો રહેશે અને 5330ના ટાર્ગેટ બની શકે છે. અને ગુવાર ગમની જો વાત કરીએ, ખરીદારી અહીંયા પણ કરવાની છે. 9900ના આ સ્ટોપ લોસને ટાર્ગેટને ધ્યાને રાખો અને 9630નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો ગુવાર ગમ ગુવાર સીડમાં ખરીદારી કરીને ચાલો. હવે મસાલા પેકની પણ જો આપણે વાત કરી લઈએ, ત્યાં પણ આપણને ખરીદારી દેખાઈ રહી છે. લગભગ 0.5%ની આસપાસની ખરીદારી ધાણામાં છે, 0.5% ખરીદારી આપણને જીરુંની અંદર દેખાઈ રહી છે. અને જો હળદરની વાત કરીએ તો ત્યાં પણ લગભગ 0.5%ની આસપાસની ખરીદારી સાથે કારોબાર. ભાવિકજી, મસાલા પેકમાંથી આપ કઈ રીતની સલાહ આપશો અને કઈ મસાલા કોમોડિટી પર આપ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાનું જણાવશો? આઈ થિંક મસાલામાં ધાણા અને જીરું હજી સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. સોરી, ધાણા અને હળદર. જીરો મને લાગે છે કે બહુ મોટી તેજી નહીં જોવા મળી શકે, કારણ કે અત્યારના ઓલ્ધો આપણે જોઈ રહ્યા છે કે ઊંઝામાં જે સ્ટોક આવી રહ્યો છે થોડોક ઓછો છે, બટ આ વખતે ઓવરઓલ કેરીઓવર સ્ટોક વધારે છે અને ડિમાન્ડ ઓછી છે, એટલે 30,000 ઉપર થોડું સસ્ટેન થાય ડિફિકલ્ટ લાગે છે. બટ ધાણાની વાત કરીએ તો ધાણામાં હવે અરાઇવલ ઓછું થઈ ગયું છે અને આ વખતે એક્સપેક્ટેડ છે કે સોઈંગ ઓછું થઈ શકે છે. હળદરમાં એક્સપેક્ટેશન છે કે સોઈંગ વધી શકે છે, બટ પાઇપલાઇન ખાલી છે, એટલે ધાણા અને હળદર બેવ મારી ટોપ પિક રહેશે, કે જ્યાં હળદરમાં 13,800ની આસપાસ બાય કરી શકાય છે 14,400ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 13,700નો. અને ધાણાની વાત કરીએ તો ધાણામાં 7,200ની આસપાસ બાય કરી શકાય છે 7,280ના ટાર્ગેટથી, અને 7150નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ધાણા અને હળદરમાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. ધાણા માટે 7200ની આસપાસથી ખરીદારી કરો. 7280નો ટાર્ગેટ, 7150નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને વાત જો આપણે હળદરની કરી લઈએ તો 13,800ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 14,400નો ટાર્ગેટ, 13,700નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. તો આ મસાલા પેકમાંથી ખાસ સલાહ બની રહી છે. અને હવે જો આપણે કેસ્ટરની વાત કરી લઈએ, ત્યાં પણ 5%ની આસપાસની ખરીદારી થતી દેખાઈ રહી છે. 6,900ની ઉપરના સ્તર પર કારોબાર કેસ્ટરની અંદર. કેસ્ટર માટે આપની સલાહ કઈ રીતની બનશે, ભાવિકજી? કેસ્ટરમાં હજી પણ તેજી દેખાઈ રહી છે. આ વખતે જોઈએ તો સ્વિંગ થોડુંક ઓછું છે, ડિમાન્ડ વધારે છે. તો આમાં લાગી રહ્યું છે કે હજી પણ 1-2 મહિના પૂરતી તેજી રહી શકે છે. આ 7,000 સુધીનું લેવલ આપણને જોવા મળી શકે છે 2 થી 3 દિવસમાં. તો આમાં આઈ થિંક કોઈ પણ ઘટાડો આવે તો ડેફિનેટલી બાયની ઓપોર્ચ્યુનિટી મળે છે. તો આજના દિવસમાં થોડોક 6,850ની આસપાસ આવે છે, તો 3 થી 4 દિવસ માટે 7,000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. નીચેનો સ્ટોપ લોસ રાખી શકાય 6,770ની. ઓકે, 7,000ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ કેસ્ટર માટે સલાહ બની રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.